મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ધાનેરાથી સમાચાર સામે આવી રહ્યા છે। રેલ નદીના નીરથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। દેવકરણ પટેલના નદી કાંઠાના ખેતરમાં ભારે નુકસાન, મકાનની દિવાલ પડી, પાણીનો બોર ફેલ થઈ ગયો। દિવાલ પડતા પરિવાર બહાર આવી જતા જીવ બચી ગયો હતો। કે દર વર્ષે આ ખેડૂતને નદીમાં પાણી આવતા નુકસાન થાય છે। કલેક્ટરને રજૂઆત કરતા યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી છે। દેવકરણ પટેલના નદી કાંઠાના ખેતરમાં નુકસાન, મકાનની દિવાલ પડી તેમજ પાણીનો બોર પણ ફેલ થઈ ગયો। દિવાલ પડતા જ પરિવાર બહાર આવી જતા જીવ બચી ગયો હતો। જો કે દર વર્ષે ખેડૂતને નદીમાં પાણી આવતા આ પ્રકારે નુકસાનીની પરિસ્થિતિ છે તે સર્જાય છે। ધાનેરા રેલ નદીમાં નીર આવતા ખેડૂતને નુકસાન પહોંચી રહ્યું છે। નદી કાંઠે આવેલ મકાનની જેની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। આ મામલે નારાજ ખેડૂતે રજૂઆત પણ કરી હતી કલેક્ટરને। કલેક્ટરે પણ યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી છે આ મામલે। તાલુકામાં જે વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક રેલ નદી આવી છે। રેલ નદી આવતા ઘણા લોકોએ એના વધામણા કર્યા હતા। તો ક્યાંક ને ક્યાંક આ રેલ નદી કેટલાક પરિવાર માટે આફતરૂપ બની છે। સીધા દ્રશ્ય બતાવીશ તમને રેલ નદીના કે આ રેલ નદી છે એક ખેડૂતના છેક ખેતરને અડીને વહી રહી છે ને જેને કારણે ધીરે ધીરે જે ધોવાણ થતું જે પાછળના મકાનની આખી દિવાલ ગરકાવ થઈ ગઈ છે। જેની અંદર કમસે કમ 5 મિનિટ પહેલાં જ આ લોકો જે ખેડૂત પરિવાર હતો બહાર નીકળ્યો તો નહીતર કંઈક પરિણામ અલગ આવતું। સાથોસાથ બીજી વાત કરવામાં આવે તો આ નદીના પટની અંદર જ એક બોર બનાવેલો હતો। બોર કમસે કમ 10 લાખ કરતાં પણ વધુ કિંમતનો બોર હતો જે અહીંયા બુરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ત્યારે અહીંયા સમગ્ર વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે નદી છે નદીને લઈને બનાસકાંઠા જિલ્લા અને ધાનેરા તાલુકામાં તો અનેક વાર નુકસાન થઈ રહ્યું છે। સીધી વાત કરીશું, શું કહેશો, કેટલું નુકસાન? મારે ચોથી વાળા પાણી આવ્યું પેલ કે અમે રજૂઆત કરી તો સરકારે કોઈ મોરું ગણાવ્યું નહીં। તો એ કે મારે પાણી આવ્યું તો ઓરડા દાતા રહ્યા, બોર 10 લાખ નો દાતા રહ્યા, મારા આખા ઘર વખીરી જતી રહી। હું આ પડપૂરી લઈને આવ્યા બહાર। હવે એનું શું કરવાનું સરકાર રે? તો આ ચોથી વાળા પાણી આવ્યું તો અમે રહ્યા પણ હવે કે મારે ગતું રહે એવું નથી। મારી સરકાર ખાતા તમે જે અને 10 લાખ મારા બોર જો મારે 5 લાખનું નુકસાન છે। ઓલું બાધું મારો ઘર વખીરી બાધું દાતું રહ્યું, અમે પડું નેર્યા। ચોક્કસથી તો અહીંયા ખેડૂત જે પશુપાલક મહિલા હતા, મહિલાએ સીધી વાત કરી છે કે માંડ જીવ બચ્યો છે। ત્યારે વાત કરીશું કાળુભાઈ, વારંવાર ખેડૂત કેટલા આઘાત સહન કરશે? પ્રકાશભાઈ, વાત કરીએ ધાનેરાની અંદર જ્યારે રેલ નદીમાં પાણી આવે છે ત્યારે એક બાજુ વધામણા થતા હોય છે નદીના, કારણ કે પાણીની ખૂબ તંગી છે। પરંતુ જે જગ્યા ઉપર થઈને પસાર થાય છે, હું ધાનેરાની વાત કરું તો ધાનેરા પુલની બાજુમાં જ આ ધાનેરાના જે પ્રોપર પટેલનું ખેતર આવેલું છે તે એમનું માલિકીનું વર્ષોથી વારસાગત જમીનમાં મળેલી છે। પરંતુ એમની પરિસ્થિતિ જોતાં આજે ચોથી વાર એમનું ખેતર બોળાઈ ગયું છે। ખેતરની અંદર મિની ફુવારા સિસ્ટમ લગાવેલી ચોથી વખત નાશ પામી છે। એમનો બોર છે જે આજે 10 લાખ રૂપિયા ખર્ચવા છતાં પણ ન થયા તેની ઉપર પાણી ફરી વળ્યું છે। બીજી બાજુ એમના જે મકાન બનાવેલું છે એ માંડ 2 જ મિનિટ પહેલાં જ અંદરથી નીકળ્યા છે। જો ન નીકળે તો કદાચ મોટી જાનહાનિ પણ થયો હોત। આ ખેડૂતે મારી રૂબરૂમાં ધાનેરા એસડીએમ હોય, મામલતદાર હોય, ભાજપના આગેવાનો હોય, કલેક્ટરશ્રીને પણ લેખિત એની કોપી મોકલેલી છે, મુખ્યમંત્રીને પણ મોકલેલી છે, સાંસદને મોકલેલી છે, પૂર્વ સાંસદને મોકલેલી છે, કૃષિ મંત્રીને મોકલી છે। પરંતુ આ નગરો તંત્ર કંઈક તમાશો જોઈ એવું લાગે છે। હું તો સીધો આક્ષેપ જ કરું છું કે તંત્ર હવે વહેલી સવારથી જાગ્યું છે। તો આ ખેડૂતે લિખિતમાં 2 મહિના પહેલાં મારી રૂબરૂ એસડીએમને આપ્યું છે। અમે એમને ચોખ્ખો ઉલ્લેખ કર્યો કે સાહેબ અમે હવે સહન કરી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી। હવે અમે જો આવશે તો અમે મરે અમે એવી પોઝિશન છે, નહીંતર અમારા પશુઓની માલ સામાન લઈને અમારે પ્રાંત કચેરીમાં આવવું પડશે એવું ચોખ્ખું અરજીમાં ઉલ્લેખ છે। પરંતુ ધાનેરાના સત્તાધીશોને અથવા તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો હોય કે ગમે તે, એમને જનતાની પીડામાં કોઈ રસ નથી। માત્ર ને માત્ર એમને ફોટા પડાવવા, સેલ્ફી લેવી અને તાયભા કરવામાં રસ છે। મારી કલેક્ટર સાહેબને 2 હાથ જોડીને વિનંતી છે, અહીંયા આગળ જાત નિરીક્ષણ કરીને ગયા છે, પણ સાહેબ મહેરબાની કરીને હવે આ ખેડૂતોને જો જીવતા રાખવા હોય
તો તમે ગમે તે કરીને આ લોકોને બીજે જમીન આપો, અને જો એમને જીવતા રાખવાને પગ ઉપર નિર્ભર કરવા હોય તો જે નુકસાન થયું છે, બોર હોય, એમનું રેસિડન્ટ હોય, તો એમને વળતર આપો, એવી મારી માગણી છે. ચોક્કસથી તો આ તો કુદરતના આશીર્વાદથી માંડ જીવ બચ્યો છે, પણ વારંવાર કુદરત આવી મહેરબાની ક્યાં સુધી કરશે? જેની જવાબદારી છે એ વહીવટીતંત્ર જો ખેડૂતથી છેટું ભાગશે તો ખેડૂત આખી જશે તો ક્યાં જશે? પ્રકાશ ત્રિવેદી, મંતવ ન્યૂઝ, બનાસકાંઠા.